શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વલ્લભનગર સોસાયટી છાપરાભાટા રોડ ઉપર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10 મેથી 16 મે સુધી આ કથા ચાલવાની છે, જેમાં પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીના મુખેથી ભક્તો કથાનું રસપાન કરી શકશે. આ ભાગવત કથામાં તમામ લોકોને પધારવા શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમ કે કપિલ પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, ધ્રુસી પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, કૃષ્ણ પ્રાગટ્ય, રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર વગેરે પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. એવું ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું વાંગમય સ્વરૂપ, જે ભગવાનની વાણીમય મૂર્તિ છે, એવું શ્રીમદ ભાગવત કથામૃત, આ કથાને અમૃત કીધું છે. તો એવું શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન અમારે એમ કહેવાય પરમ વૈષ્ણવ, પરમ કૃષ્ણ અનુરાગી એવું વલ્લભનગર સોસાયટી અમરોલી વિસ્તારમાં આવેલી છે, છાપરાભાટા રોડ ઉપર વલ્લભનગર સોસાયટી, અને તેમાં રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કથા છે. અને આખું રાધા મંડળ એ પરમ વૈષ્ણવ છે. આ દરેક બહેનોના અતિ પરિશ્રમથી, કારણ કે સાહેબ આવા આયોજનો એમને નથી થતા. આવા આયોજનને સાર્થક કરવા માટે પ્રયાસ કરવો પડે. અને હું રાધા કૃષ્ણ મહિલા મંડળની બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલા માટે આપું છું કે પોતાના દીકરાના લગ્ન હોય, મહેનત કરે તો એ સ્વાર્થ છે, પણ આ પરમાર્થના કાર્ય માટે આ રાધા કૃષ્ણ મહિલા મંડળની એક બહેનોએ તનતોડ મહેનત કરી અને પોતાની સોસાયટીમાં, પોતાના ઘર આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ આનું આયોજન કર્યું છે. જે આયોજનની અંદર સોસાયટીમાં રહેવાવાળા તમામ લોકો, એમ કહેવાય સાહેબ કે 60 વર્ષના દાદાથી લઈ અને 5 વર્ષના બાળકનો પણ આ કથામાં સહયોગ છે. બધાના નામ મને નથી આવડતા, માટે બધાના નામ નથી લઈ શકતો. આ સોસાયટીના પ્રમુખ એવા અમીલભાઈ આહિર, એમનો પૂરી સોસાયટીનો, અને મેં કહ્યું તેમ 60 વર્ષના દાદાથી લઈ અને 5 વર્ષના બાળકનો આ કથામાં સહયોગ છે. આપણા ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા હેતુથી આપણે આ શ્રીમદ ભાગવત કથા વલ્લભનગર સોસાયટીમાં છાપરાભાટા રોડ ઉપર અમે કરી રહ્યા છીએ. અને અમારી કથાનો આજે 6થો દિવસ છે. આજનો અમારી કથાનો જે પ્રસંગ છે એ કૃષ્ણ અને રૂકમણીનો વિવાહનો પ્રસંગ છે, અને એ પ્રસંગ તરફ અમે જઈ રહ્યા છીએ.